ભરૂચ જિલ્લા પોલીસના 31 સ્થળોએ ચેકિંગમાં 1152 હેલ્મેટ વિનાના ટુ વ્હીલર ચાલકોને ઝડપી 5.77 લાખ દંડ વસૂલ કરાયો। રાજ્યમાં 1 એપ્રિલથી ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલી બનતા જ ભરૂચ જિલ્લા પોલીસે પહેલા દિવસથી જ કડક અમલવારી શરૂ કરી હતી। હેલ્મેટના કાયદાના પાલન માટે ભરૂચ, અંકલેશ્વર સહિત તમામ 9 તાલુકામાં 31 પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ટીમો મંગળવારે ચેકિંગમાં જોતરાઈ હતી। જિલ્લામાં વિવિધ પોઈન્ટ, ચોકડી, સર્કલ માર્ગો પર ચેકિંગમાં 1152 ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ વિના ઝડપાઈ ગયા હતા, જેઓને કાયદાના ભંગ બદલ ₹5,31,000નો દંડ ફટકારી સ્થળ પર જ વસૂલ કરાયો હતો। તો ઈ-ચલણથી પણ હેલ્મેટ વિના ઝડપાયેલ 91 મોપેડ બાઇક ચાલકોને ₹45,500ના ઈ-મેમાં ફટકારવામાં આવ્યા હતા। પહેલા દિવસે જ પોલીસના કડક ચેકિંગને લઈ હેલ્મેટ ખરીદવા ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ટુ વ્હીલર ચાલકોએ દુકાનો પર ભારે ઘસારો પણ વર્તાવ્યો હતો। તમામ નગરજનોને અને લોકોને પોલીસ દ્વારા અપીલ છે કે હેલ્મેટનું પાલન કરવું, હેલ્મેટ પહેરવાનું નિયમનું પાલન કરવું તથા આપણા જે જીવ છે તેને અને એક્સિડન્ટમાં છે એમાં નુકસાન ન થાય શરીરને, તેને બચાવવા માટે પોલીસને આ ડ્રાઈવમાં સહયોગ આપવો। અન્યથા પોલીસ દ્વારા અત્યારે ખૂબ જ સઘન ડ્રાઈવ ચાલી રહી છે અને ₹500 સુધીનો દંડ પણ એમાં થઈ શકતો હોય છે।